वचनामृत 42। जो एक बेर श्री गोकुल में सब वैष्णव बैठे हैं और चर्चा आपस में करे है। तामे ऐसो वृत्तांत आयो जो मणि है, ताकि जितनी कीमत जान के सेवा करे तेतनी प्राप्ति होय। ए समय आप तो संध्या करवे को बैठे हैं। अरु कौ ने चर्चा सुनी के पूछी, जो कौन है महाराज राज कृपा निदान, जो सेवक सो सेवा न बने तो श्री ठाकुर जी सानुकूल कौन होय है। अरु जैसी सेवक सेवा करे ताकू तैसी श्री जी कृपा करे है। ऐसे बहुत बेर फेर फेर के कही और आप ऐसे सुनवाई करे है। ऐसो प्रसंग चलियो समाप्ति तो न होय, पर कैसे कहे, जो जैसी सेवा करे है तैसे श्री ठाकुर जी प्रसन्न होय है। तामे जीव को करतापनो आप सुन्यो, सो जीव तो वास्तविक है। सो भावी पर वाट ठेर के आप श्रीमुख कहन लगे, अरे तुम ऐसो को कहो हो। और जीव की कहाँ सामर्थ्य जो श्री ठाकुर जी की सेवा करे और श्री जी प्रसन्न होइगे। सेवा करनी ताकि रीति तो बहुत कठिन है। कौन जो अहम पद वर्जित्वा यत् क्रियते स इति वचनात्, जो अपनी पुष्टि मार्ग में तो कैसी सेवा की प्रयोग प्रणाली का, सो तो हम पद छोड़ के करनी। अरु वाह बात में तो ऐसो आयो, जो अपने सेवा करे तो होई है, परी है तो कैसो, जो जैसे आप जावे तैसे बने हैं। कछु प्रभु की इच्छा सो बने हैं और अपने जिया में साथ चाहिए, सो प्रीतिपूर्वक करनी। तामे एक विश्वास और शुभ कार्य बने, तामे प्रभु की इच्छा प्राधान्य भावात्मक सो करनी। और भाव सो पर प्रयोग प्रभु को वश करवे को है नहीं, परी आप करता हो कि न कर लो। याते अपने पुष्टि मार्ग में तो जो पुष्टि कार्य बने सो तो भगवत इच्छा करके मानो। ऐसे करके जाने तो को बात न लागे। याते सेवा को करो को न करो, पर शुद्ध वर्तन सो प्रणाली का न छोड़नी। और वैष्णव जो है ताकू सेवा भाव व्रजभक्त की रीति सो करनी। जो बने सो तो भगवत इच्छा है। इति 42 वचनामृत संपूर्ण। भावार्थ। एक समय वैष्णव सेवानी भावना विશે चर्चा કરી રહ્યા છે। તેમાં પુષ્ટિ માર્ગની ભાવનાની રીત વગેરેની ચર્ચા કરતા મણીનો દાખલો આપીને સેવાની રીત સમજાવવા લાગ્યા કે મણી છે તેની જેટલી કિંમત જાણીને સેવા કરે તેટલી પ્રાપ્તિ થાય। એટલે મણી જે છે તેને જેમ ઝવેરી ઓળખી શકે અને તેની કિંમત આંકી શકે તેટલી કિંમત તેને વધુ મળે છે। તેમ મણીનું દૃષ્ટાંત આપીને સર્વે ચર્ચા વૈષ્ણવ આપસમાં કરી રહ્યા છે। તે સમયે આપ શ્રી બિરાજતા હતા અને આ ચર્ચાનો પ્રસંગ સાંભળીને પૂછ્યું, જે શું ચર્ચા ચાલી રહી છે? ત્યારે વૈષ્ણવે કહ્યું, જે કૃપાનાથ, જે સેવક થયા પછી સેવકથી સેવા ન બને તો ઠાકોરજી પ્રસન્ન થાય અથવા કૃપા કરે ખરા? અને સેવક જેવી સેવા કરે તો શ્રીજી તેને તેવી સેવા પ્રમાણે ફળ આપે અથવા તેની ઉપર તેની સેવાના પ્રમાણમાં કૃપા વિચારે? આપશ્રી આ પ્રસંગ સાંભળ્યા કરે છે અને પ્રસંગની ચર્ચાની સમાપ્તિ તો થઈ નહીં, અને આપશ્રીએ પછી સમજાવ્યું કે જો કેમ છે, જેવી સેવા કરે તેવી રીતે શ્રી ઠાકોરજી પ્રસન્ન હોય તો તેમાં તો જીવનું કરતાપણું અથવા તો હમભાવ આવ્યો તેમ આપે સાંભળ્યું। જીવ તો વાસનિક છે, વાસનાથી ભરેલો છે। તે પૂર્વના સુકૃત અથવા ભાગ્યોદય ભગવદ કૃપા ઉપર વાતને અને પ્રસંગને સમજ્યો। જો પૂર્વના કોઈ મહાન સુકૃત હોય તો ભગવદ કૃપા દ્વારા જીવથી સેવા બની શકે। અને તમે બધા એમ કહો છો કે જીવ સેવા જેવી કરે તેવું ફળ ઠાકોરજી આપે? અરે જીવની શું શક્તિ છે, સામર્થ્ય છે જે શ્રી ઠાકોરજીની સેવા કરી શકે અને શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય? સેવા કરવી તેની રીત તો બહુ જ કઠણ છે, કારણ કે હું સેવા કરું છું એવો ભાવ છોડવો બહુ જ કઠણ છે। જે આપણા પુષ્ટિ માર્ગમાં તો સેવાની કેવી સુંદર પ્રણાલિકા છે, અહમભાવ છોડીને સેવા કરવી। અને તમારી વાતમાં તો એમ આવ્યું કે જો સેવક સેવા કરે તો થાય પણ કેમ છે? આપ શ્રી જેમ ઉપજાવે તેમ બને છે। પ્રભુની ઈચ્છાથી કંઈક થાય છે અને પોતાના હૃદયમાં સાચ જોઈએ, પ્રીતિ જોઈએ, સેવા પ્રીતિપૂર્વક કરવી જોઈએ। તેમાં એક વિશ્વાસ અને જે શુભ કાર્ય બને છે તેમાં પ્રભુની ઈચ્છા જ મુખ્ય છે। અને સેવા ભાવાત્મક ભાવથી કરવી, કારણ કે ભાવથી વધારે બીજું શ્રેષ્ઠ સાધન એકેય નથી। જે ભાવથી જ પ્રભુ વશ થાય છે, ભાવ સિવાય પ્રભુ વશ થતા નથી। પોતે કરતાપણું માનીને સેવા ન કરવી। પુષ્ટિ માર્ગમાં તો પુષ્ટિ કાર્ય જે બને છે તે તો ભગવદ ઈચ્છા કરીને જ માનવું। આ પ્રમાણે રહે તો કોઈ દોષ ન લાગે। તેથી સેવા કોઈ કરો અથવા ન કરો, પણ માર્ગની શુદ્ધ પ્રણાલિકા શુદ્ધ વર્તન છોડવું નહીં।
અને તે વૈષ્ણવે હંમેશા વ્રજભક્તની ભાવના પ્રમાણે વર્તવું, જે બને તે ભગવદ ઈચ્છાથી બને છે તે પ્રમાણે માનવું. એથી 42માં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ. વચનામૃત 43મું. એક બેર कांदास अपने देश जाई है ताकि वार्ता, जो कणबी आंबा पास श्री कृष्णगढ़ में स्वप्न में कही के बोझ मण एक उपड़ावे है, स्वप्न में दर्शन दीनो, संगे कांदास को दर्शन दिए. ते वार्ता को विस्तार विशेष है. जो श्रीनाथ जी 3 बार देखे तब मन में विचार्यों कहा, तब 3 बेर श्री गोपाल लाल जी को स्वरूप देख्यो. मारा वाला आ छे ने આપણે નિર્જન કાંદાસના પ્રસંગો છે ને એમાં બીજો પ્રસંગ જે છે એ આ વચનામૃતનો ભાવાર્થ છે. તો આ વચનામૃતને અહીંયા સ્કીપ કરીએ. વચનામૃત 44મું એ આપણે જોઈ ગયા નિર્જન કાંદાસના પ્રસંગમાં. વચનામૃત 43મું જે છે કે જેમાં કાંદાસજીને શ્રીનાથજી તરીકે 3 વખત શ્રી ઠાકોરજી દર્શન આપે છે, એ આખો પ્રસંગ છે. વચનામૃત 44મું. एक समय वैष्णवे प्रसंग पूछ्यो, जो भगवदीयनु स्वरूप कहो कैसो. तब श्री जी श्रीमुख से कहन लगे, जो और शास्त्र में गीता एकादश में त्रिगुणी भक्त के लक्षण अरु हंस परमहंस के बहुत करके आप श्रीमुख बताए हैं, ऐसो तो कलयुग में तो न बने. अरु अपने पुष्टि मार्ग में तो भगवद भक्त ताको मुख्य तो स्नेह है, ताको और तो कहाँ दृष्टांत कहे, अरु कैसे वर्तनो. जो सदा दासी होय के रहनो, जो मैं तो उनकी दासी हों, याते भलो और बुरो अपनो न विचारनो, अरु अपेक्षा रहित सेवा करे, अरु स्वतंत्र को न कल्पे, और ठोर मनोरंजन न होई है, सोई उत्तम, जाको भगवद भक्त के विषय ईर्षा न होई है, ताकि आप श्री दादाजी की कांते रक्षा करे है. अरु ऐसो भी है जो जीव कहाँ सेवा करेगो, अरु श्री ठाकुर जी कहाँ प्रसन्न होएगे. अरु आप तो दयाल है, सो भजन को फल जो सेवादिक है ताको दृष्टांत तो जैसे पैसा लेके बनिया के 800 वस्तु मूल लई तामे अधिकता सो कहा. अरु ठाकुर ऐसे नहीं जो अपनी बिगाड़े. अरु भजन करवाई के जो देत सो तो साधारण बनिया के व्यापार है. ताके ऊपर आप श्लोक पढ़े. अस्ति चेदीश्वर कश्चित फलस्पन्य कर्मणाम कर्तारम भजते सोपी नह्य करतु प्रभुर्हिर्ष. ऐसे देव तो कोऊ है, ताको तो अर्थार्थी भक्ति भई है. ताके लिए अपने भक्ति मार्ग में तो भजन में जो कल्पना करावत नहीं, सो तो या प्रकारंते जो कछु भजन करत भलो भयो, तो ऐसी जिया में विचारे, जो मैं सेवा करी तो फल ए ठाकुर ने दियो. या प्रकार जाने तो श्री ठाकुर जी कहाँ ऐसे मनोग्राह्य के देने वाले. वे तो प्रारब्ध निमित्त है, जो अपनी अघटित करे. अरु भजन करवाई के देत है, तामे अपनी अधिकता कहा. याते जीव कल्पना करे अथवा मति करे, अपनी इच्छा ते जानेंगे सो करेंगे. अरु जा भांति जीव कल्पे, ता भांति तो ताको भगवत प्राप्ति को होई. अरु जीव को अपनी लघुता करनी. अरु ब्रह्मादिक इंद्रादिक के सुख को चाहो नहीं. जो जीव यही विचार मन में धरे तो कल्पे विनु प्राप्ति नहीं है, तो कबहू पावे नहीं. ताके लिए ऐसे है जो जीव को अपनो स्वरूप विचारनो, जो कैसी समझ ज्ञान कैसो मोह में है. अरु प्रभु की प्रभुता विचारनी. अरु कछु आगे पाछे न देखनो. अरु प्रसन्न होय के शरण रहनो. पीछे श्री ठाकुर जी जानेंगे सो करेंगे. शरण आए पीछे आपत्ति होएगी तो श्री ठाकुर जी निवारण करेंगे. ऐसे अपने पुष्टि मार्ग में तो स्नेह प्रयोग मुख्य भावात्मक है. एक दृढ़ आश्रय और अनन्यता सो तो एक भाव सो आप आनंद पोषक है. ऐसे भगवदीय के उदाहरण वृत्तांत सो तो बहुत है. इति चतुस्वत्वारिशतम वचनामृत संपूर्ण. भावार्थ. ઉપરોક્ત વચનામૃતમાં વૈષ્ણવોએ શ્રી ઠાકોરજી પાસે ભગવદીયનું સ્વરૂપ કેવું હોય તે વિશે પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે શ્રીજી શ્રીમુખથી તેનો ખુલાસો કરતા કહે છે, જે ત્રિગુણી ભક્તના લક્ષણ સત્વગુણી, રજોગુણી, તમોગુણી અને હંસ પરમહંસના લક્ષણ શાસ્ત્રમાં ગીતા તથા એકાદશ સ્કંદ શ્રીમદ ભાગવતમાં ઘણા જ કહ્યા છે. તેવું તો આ કલયુગમાં બની શકે નહીં, કારણ કે તે તો બધા સાધન સાધ્ય છે. માટે સાધન તો કલયુગમાં બની શકે તેમ નથી, તે કઠણ છે.
અને પુષ્ટિ માર્ગમાં તો જે ભગવદ્ ભક્ત છે તેને તો મુખ્ય સ્નેહભાવ છે. તેને બીજું શું દ્રષ્ટાંત આપી શકાય? પણ તેનું વર્તન તો સદા દાસી ભાવ રાખીને રહેવાનું જ છે. હું તો શ્રી ઠાકોરજીની દાસી છું, તેથી પોતાનું ભલું કે બુરું પોતાના મનમાં કંઈ વિચારતા નથી અને કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખ્યા વિના સેવા કરે છે. તેમાં પોતે કરતા છે તેવો ભાવ વિચારતા નથી અને પોતાનું મન બીજે ઠેકાણે જવા દેતા નથી. તે પુષ્ટિ માર્ગમાં ઉત્તમ ભગવદીય છે. જેને ભગવદ ભક્ત વિશે કોઈ દિવસ ઈર્ષા થતી નથી, તેની રક્ષા શ્રી ઠાકોરજી કરે છે. ટૂંકમાં સ્નેહભાવવાળા ભગવદીને ઉત્તમ બતાવ્યા છે. સ્નેહ મુખ્ય છે. સ્નેહમાં દાસી ભાવ રાખી શ્રી ઠાકોરજીની સેવા કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વગર કરે અને ભગવદ ભક્ત વિશે ઈર્ષા ન રાખે તેનું રક્ષણ આપ શ્રી પોતે કરે છે. તેવો ભાવ ઉત્તમ ભગવદીનો બતાવ્યો છે. પોતાનું મન સેવા કરતા શ્રી ઠાકોરજી સિવાય બીજે ક્યાંય ચલાયમાન ન થાય તેને ઉત્તમ ભગવદી કહ્યા. બીજી વાત સેવા કરવા વિશેની છે. શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય તેવી સેવા કરવી કે બનવી જીવથી મુશ્કેલ છે, છતાં પ્રભુ દયાળુ છે. ભજનનું ફળ સેવા જ છે. તેનું ફળ કોઈ લૌકિક ફળની ઈચ્છા રાખવાથી મળતું નથી. પ્રભુ પ્રસન્ન થાય તે પ્રભુની કૃપા ઉપર આધાર છે. પ્રભુ જીવ ઉપર કૃપા વિચારે તો જીવને સેવાનું ફળ સેવા જ પ્રાપ્ત થાય છે તેમ બતાવ્યું છે. કદાચ સેવા કરતા જીવને જો લાભ મળે તો જીવ એમ માને કે શ્રી ઠાકોરજીની સેવાનો લાભ મળ્યો છે, પણ એ સમજણ ભૂર ભરેલી છે. કારણ કે તેમ માનવાથી તો એક જાતનો વેપાર ગણાય અને તેવો વેપાર શ્રી ઠાકોરજી સાધારણ જીવની માફક કરે નહીં. લાભ હાનિ તે તો પ્રારબ્ધને વશ છે. પ્રભુ જીવને પોતાના મનની અંદર કલ્પના ઉત્પન્ન થાય તેવો પદાર્થ સેવાના બદલામાં આપતા નથી, જેનાથી જીવનું બગડે અને પોતાનું ભજન કરાવીને જીવની કલ્પના પ્રમાણે ફળ આપે તો તેમાં શ્રી ઠાકોરજી અધિકતા શું માટે? પ્રભુ તો ભજનનું ફળ સેવા જ આપે છે. સાધારણ વાણિયાની દુકાનેથી પૈસા દઈને વસ્તુ લઈએ તેમાં વિશેષતા શું છે? શ્રી ઠાકોરજી તેવું કરતા નથી જે જીવનું બગાડે. જે ભજન કરાવીને આપે તો તે સાધારણ વાણિયાની દુકાન જેવો વેપાર થયો કહેવાય. તેવો ભાવ સેવા વિશેનો બતાવ્યો નથી. જે સેવા કરીને કોઈ પણ પ્રકારની પ્રભુ પાસે માંગણી ન કરવી તેમ ટૂંકમાં સમજાય છે. જો મારા વાલા, આપણે સેવા કરતા આપણને કોઈ પણ વસ્તુ આપણે જે મનમાં ધારી હોય, કોઈ પણ આપણો જે ગોલ હોય અથવા આપણી જે ઈચ્છા હોય કે મારે આ જોઈએ છે, એ વસ્તુ આપણને મળે તો મનમાં એવું નહીં વિચારવું કે મેં આ સેવા કરી અથવા હું ઠાકોરજીનું ગુણગાન કરું છું તેથી મને મળે છે. કેમ કે જે મળે છે એ તો પ્રારબ્ધને વશ છે. જો અહીંયા કીધું ને કે લાભ અને હાનિ તે તો પ્રારબ્ધને વશ છે. પ્રભુ જીવને પોતાના મનની અંદર કલ્પના ઉત્પન્ન થાય તેવો પદાર્થ સેવાના બદલામાં આપતા નથી. એટલે સેવાના બદલામાં શ્રી ઠાકોરજી કોઈ વસ્તુ કે પદાર્થ એવું આપતા નથી. સેવાનું ફળ તો સેવા જ છે. શ્રી ઠાકોરજી પ્રભુ જો ભજનનું ફળ સેવા જ આપે છે. સાધારણ વાણિયાની દુકાનેથી પૈસા દઈને વસ્તુ લઈએ તેમાં વિશેષતા શું? શ્રી ઠાકોરજી તેવું કરતા નથી જે જીવનું બગાડે. જે ભજન કરાવીને આપે તો સાધારણ વાણિયાની દુકાન જેવો વેપાર થયો કહેવાય. કે જો શ્રી ઠાકોરજી પોતાનું ભજન કરાવીને કે સેવા કરાવીને કોઈ પદાર્થ આપે તો એ તો વેપાર થયો ગણાય. તેવો ભાવ સેવા વિશેનો બતાવ્યો નથી. જે સેવા કરીને કોઈ પણ પ્રકારની પ્રભુ પાસે માંગણી ન કરવી તે ટૂંકમાં સમજાય છે. શ્લોકનો ભાવાર્થ ટૂંકમાં આપ્યો છે. ક્ષણવાર કર્મને દૂર મૂકીને માનીએ કે કર્મથી અલિપ્ત એવું કોઈ ઈશ્વર છે અને તે કર્મ કરનારાઓને ફળ આપે છે, પણ કર્મ ન કરનારાઓને ફળ આપતો નથી. તે કર્મ કરનારાઓનો સ્વામી થઈ શકતો નથી, પણ તે કર્મને આધીન ઠરે છે. વચનામૃતનો ભાવાર્થ: કર્મ કરનારાને જ ફળ આપે અથવા કર્મ કરીને ફળની ઈચ્છા રાખે તો સ્વાર્થપરાયણ ભક્તિ થઈ, અર્થાર્થી ભક્તિ થઈ કહેવાય. ભગવાન કહે છે કે કર્મ કરવાનો તારો અધિકાર છે, પણ ફળની ઈચ્છા રાખવાનો તારો અધિકાર નથી. ફળ શું આપવું તે મારી ઈચ્છાની વાત છે. તેથી આપણા પુષ્ટિ માર્ગમાં નિષ્કામ ભક્તિ કરવાનું કહ્યું છે. તેથી પ્રભુનું ભજન કરીને પ્રભુ પાસે કંઈ માંગણી કરવાનું કહ્યું નથી. જેમ મેં કંઈ ભજન કર્યું, સેવા કરી તેથી મારું આ ભલું થાય કે અમુક પદાર્થની પ્રાપ્તિ થઈ જે શ્રી ઠાકોરજી આ ફળ મને સેવાના બદલામાં આપ્યું, તેમ પોતાના મનમાં જીવે વિચારવું નહીં. એવા પ્રકારે કદાચ જીવ મનમાં વિચાર કરે તો શ્રી ઠાકોરજી એવી મનમાં કલ્પના થાય તેવું દેવાવાળા નથી. તે તો પ્રારબ્ધ નિમિત્ત છે. જે શ્રી ઠાકોરજી એવું સાધારણ ફળ આપીને જીવનું બગાડતા નથી, તે પોતાના ભક્તિના બદલામાં એવું ફળ આપે તો શ્રી ઠાકોરજી કહે છે કે તેમાં પ્રભુની અધિકતા શું? પ્રભુ તો જીવનો નિસ્તાર કરવાવાળા છે. ભજનનું ફળ લૌકિક આપતા નથી. તેથી જીવ પોતાના મનમાં કલ્પના કરે કે ન કરે
શ્રી ઠાકોરજી પોતાની ઈચ્છાથી જે જાણશે તે કરશે, અને જીવ એવી ખોટી કલ્પના કરે તો ભગવદ પ્રાપ્તિ ક્યાંથી થાય? તેમ કહ્યું. માટે જીવ તો પોતાની લઘુતા વિચારવી, દાસભાવ વિચારવો, બ્રહ્માદિક ઇન્દ્રાદિકના સુખની પણ મનમાં ઈચ્છા ન કરવી. જીવ મનમાં કદાચ એમ વિચારે કે કોઈ પણ કલ્પના કર્યા સિવાય પ્રાપ્તિ ક્યાંથી થાય, તો ક્યારેય પણ પ્રાપ્ત નહીં થાય. તેથી જીવે પોતાનું સ્વરૂપ વિચારવું, જે મારામાં સમજણ કેટલી અને જ્ઞાન કેટલું, અને પ્રભુની પ્રભુતા વિચારવી. આગળ પાછળનો કોઈ વિચાર ન કરવો, સદા પ્રસન્ન રહીને શરણે રહેવું. પછી ઠાકોરજી જે વિચારશે તે કરશે. શરણે ગયા પછી કોઈ આપત્તિ આવશે તો ઠાકોરજી નિવારણ કરશે તેવી ભાવના રાખવા કહ્યું. તેથી આપણા પુષ્ટિ માર્ગમાં સ્નેહ ભક્તિ મુખ્ય છે. સ્નેહ અને ભાવાત્મક ભાવ મુખ્ય છે. એક દ્રઢ આશ્રય અને અનન્યતા તે તો એક ભાવથી રહે છે. આપ તો આનંદનું પોષણ કરવાવાળા છે. એવા ભગવદીયના ઉદાહરણ વૃત્તાંત ઘણા જ છે તેમ આપશ્રીએ કહ્યું. ઉપરોક્ત વચનામૃતમાં સ્નેહ સહિત સેવા ભાવાત્મક ભાવથી જે ભગવદી કરે છે તે ઉત્તમ કોટીના છે. તેનું રક્ષણ શ્રી ઠાકોરજી કરે છે. ઉત્તમ ભગવદીના લક્ષણમાં સ્નેહ મુખ્ય બતાવે છે. સેવા કરીને કોઈ ફળની ઈચ્છા ન રાખવી. પ્રભુની પ્રસન્નતા પ્રભુ કૃપા કરીને વિચારે ત્યારે થાય. જીવે કોઈ કલ્પના કરવી નહીં. પ્રભુ જે કરશે તે તેની ઈચ્છા અનુસાર કરશે. શરણાગત થઈને રહેવું, દાસી ભાવ રાખવો, દ્રઢ આશ્રય અનન્યતા રાખવી. પ્રભુ જીવના કર્મ સામું જોતા નથી. તેની ઈચ્છા આવે ત્યારે જે કરવું હોય તે કરે છે. પ્રભુ દયાળુ છે. જીવે પોતાનું સ્વરૂપ વિચારવું, જે મારામાં શું સમજણ છે, જે પ્રભુની પ્રભુતા વિચારવી. સર્વે આપત્તિનું નિવારણ પ્રભુ કરશે તેવો ભાવ રાખવા કહ્યું. જીવની કલ્પના પ્રમાણે શ્રી ઠાકોરજી કશું વિચારતા નથી. જીવે પ્રભુ પાસે કોઈ પણ સુખની પ્રાપ્તિ માટે માંગણી સેવા કરીને ન કરવી. સેવા ભજનનું ફળ પ્રભુ સેવા જ આપે છે. સાધારણ વાણિયાના વેપાર જેવું પ્રભુ કરતા નથી, જેથી જીવનું બગડે તેવો પદાર્થ પ્રભુ આપતા નથી. પ્રભુ એક સ્નેહ, દ્રઢ આશ્રય અને અનન્યતાથી પ્રસન્ન થાય છે. તેમ ટૂંકમાં આ વચનામૃતનો સાર છે. એટલે 44મા વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ. 45મું વચનામૃત લઈ લઉં સાથે તો પૂર્ણતા થઈ જાય. હા, वचनामृत 45। एक दिन आप श्री गोपाल लाल जी अपनी बैठक में बिराजे हैं। तब सब वैष्णव चर्चा सुनने को आए। जे 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 ऐसे कही के बैठे हैं। तब श्री जी मंगलाचरण करके एक श्लोक पढ़े। ताको भाव वैष्णव प्रति आप कहे हैं, जो जल के विषय कमल होय है, ताकि जड़ जो है तामे मंडक को वास निवास है, सो तो किच को भक्षण करे है। याते कमल के गुण तो बहुत शीतल है, अरु मेढक कमल के गुण को कहीं पहचानत नहीं। जो ये कमल की जड़ को कीच है, ताकि तो पहचान नहीं। परिवे कमल सो तो अपनो गुण है, सो ताकू कैसे छोड़े, वे मेंढक को शीतल करे। ऐसे जो कमल ताके उपासिक जो भ्रमर है, ते बहुत दूर बसे है। परिवे आय के मकरंद रस को पान करत है। परि कमल की जो कोमलता, तामे जाको चित्त आसक्त है, वाको एक इंद्रिय को ज्ञान है। तस्य दृश्य जो भगवदीय है, सो तो दूर बसे। अतएव जो ब्रह्मादिक के ध्यान में समाय, ऐसो तो नहीं है, ताकि पास बहुत दूर से कमल भ्रमरवत चरणारविंद को आश्रय करके जो मकरंद को स्वाद, सो तो मग्न होय के लेवे है। को जाको तद्वस कचित न ऐसो आयो है, सो मग्न होय के आनंद में वर्ते है। अरु आगे मेंढक को दृष्टांत लिख्यो। को कमल को जड़, सो तो कर्दम तुल जाने है। ऐसो जो अनेक जीव है, जो भगवत चरणारविंद को अन्य साधन तुल करके जाने। जाको जैसो महात्म्य है तैसो न जानियो। अरु जाको स्वरूपानंद है, सो तो स्वरूप को जाने, ताकि स्वरूप को ऊपर सोरती है, और जीव को स्वरूप दान दियो नहीं है। अरु देखे दे सुने है, पराक्रम जाने है, परि स्वरूप निष्ठा तो ताको उपजे नहीं। सो किम अंध उलुकम सूर्यमवा, जाको विषय संबंध होय, सो तो विषय को जाने। जाको भगवत संबंध होय, सो तो भगवत को जाने। ऐसे भाव व्याख्या एक श्लोक करके कही। जाके भाग्योदय पूर्व के जो अनुभवी होएगे, ताको पहचान अंतःकरण सो रहेगी। ऐसे आप कहे के कथा समाप्ति करी। इति 45 वचनामृत संपूर्ण। भावार्थ। उपरोक्त वचनामृतમાં શ્રી ગોપાલલાલજી વૈષ્ણવોને કમળ તથા દેડકાનું તેમજ ભ્રમણનું દ્રષ્ટાંત આપીને ભગવદીઓ શ્રી ઠાકોરજીના ચરણકમલનો આનંદ કઈ રીતે લઈ રહ્યા છે અને ભગવદ સ્વરૂપમાં કેવો ભાવ છે તે મુખ્ય સમજાવવામાં આવ્યું છે। જેમ જળમાં કમલ છે
તેના મૂળમાં દેડકાઓ વાસ કરીને રહે છે, પણ તે કમળના મૂળમાં રહેલો કાદવ ખાધા કરે છે. પણ તેઓ કમળની સુગંધ તથા કમળમાં રહેલી શીતળતાના ગુણને જાણતા નથી, પરંતુ ભમરાઓ તેના ગુણને જાણે છે અને દૂરથી આવીને કમળના મકરંદ રસને ચૂસે છે. તે જ પ્રમાણે ભગવદીઓ દૂર રહેવા છતાં શ્રી ઠાકોરજીના ચરણ કમળનું ધ્યાન અહર્નિશ રાખીને તેના આનંદરૂપી રસમાં મગ્ન થઈને તે રસનું પાન કરી રહ્યા છે. શ્રી ઠાકોરજીના ચરણ કમલના રહસ્યને સર્વે જીવ જાણતા નથી, પણ ભગવદીઓ જ જાણે છે, કારણ કે તેમને શ્રી ઠાકોરજીના સ્વરૂપનિષ્ઠા થઈ છે. તેથી ભગવદીઓ ગમે તેટલા દૂર હોય તો પણ અહર્નિશ ચરણ કમલનું ધ્યાન ધર્યા જ કરે છે. જેમ જળને વિશે કમળના મૂળમાં રહેલો દેડકો કમળના શીતળ ગુણને જાણતો નથી અને કાદવને ભક્ષણ કરીને રહે છે, છતાં કમળ તો પોતાનો ગુણ છોડતું નથી, પોતાના મૂળમાં રહેલા દેડકાને પણ શીતળતા આપે છે. તેમ ઘણા જીવ શ્રી ઠાકોરજીને શરણે થયા છે, પણ તેઓને પ્રભુના ચરણારવિંદના મહાત્મ્યની ખબર નથી. તેઓ પ્રભુનો આશ્રય છોડીને અન્ય સાધન કરવામાં પ્રીતિ રાખે છે. તેથી તે જીવ પ્રભુના દ્રઢ આશ્રયથી થતી ભગવદ પ્રાપ્તિરૂપી ફળને ગુમાવે છે. જેમ કમળનો ઉપાસિક ભ્રમર છે, તે ઘણે દૂર હોય છતાં તે કમળ પાસે આવીને કમળના મકરંદ રસનું પાન કરે છે અને કમળની કોમળતામાં જ તેનું ચિત્ત આસક્ત છે. તેથી કમળ બીડાઈ જાય છતાં ભમરો તેની તીક્ષ્ણ દાઢ વડે કમળને ખોલીને બહાર નીકળતો નથી. તે તો તેના મકરંદ રસના આનંદમાં મસ્ત છે, કારણ કે તેને એક ઇન્દ્રિયનું જ્ઞાન છે, બીજું તે કાંઈ જાણતો નથી. તે રસ સિવાય તેને બીજા કશા રસમાં આનંદ આવતો નથી. તે જ પ્રમાણે દ્રષ્ટાંત ભ્રમરનું આપીને ભગવદીઓના ભાવની સરખામણી કરે છે. ભગવદીઓ ગમે તેટલા દૂર વસતા હોય, પણ શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીને તેના મકરંદ રસનો સ્વાદ મગ્ન થઈને લે છે. જેના ચરણારવિંદનું ધ્યાન બ્રહ્માદિકને પણ દુર્લભ છે, તે ધ્યાન ભગવદીઓ ઘણા જ દૂરથી પાસે આવીને અહર્નિશ કરે છે. ક્યારેક તેના મનમાં અન્યથા ભાવ આવતો નથી, તે તો તેમાં મગ્ન થઈને આનંદમાં જ રહે છે. જેમ આગળ દ્રષ્ટાંત લખ્યું છે કે કમળની જળને દેડકાઓ કાદવ તુલ્ય સમજે છે, જેમ આવા અનેક જીવ છે તે ભગવત ચરણારવિંદને અન્ય સાધન બરાબર કરીને જાણે છે. જેનું જેવું મહાત્મ્ય છે તેવું જાણતા નથી, અને જેને સ્વરૂપાનંદ છે, જેને શ્રી ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન છે, તેના જ સ્વરૂપનો ભર છે, તે જ સ્વરૂપમાં જેની સુરતા લાગી છે, તેમજ પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીને તેનું ધ્યાન ધરી શકે છે. જ્યારે બીજા જીવને સ્વરૂપદાન થયું નથી, તે શું જાણે? નજરે જુએ છે, સાંભળે છે, પરાક્રમ પ્રભુના જાણે છે, પણ સ્વરૂપ નિષ્ઠા થતી નથી, પણ તેને તે સ્વરૂપમાં ભાવ કે આસક્તિ થતી નથી. તે કેમ? જેમ સૂર્યના પ્રકાશમાં ઘુવડ કાંઈ ભાળતું નથી, તેમ તેવા જીવો સંસાર આસક્ત હોવાથી તેમને ચિત્તમાં અને વિષયોનો સંબંધ છે, તેથી તેને ભ્રમણા પ્રભુના સ્વરૂપ વિશે મળતી નથી. સાચો ભાવ પ્રગટ થતો નથી. તે પ્રભુના ચરણારવિંદના મહાત્મ્યને જાણી શકતા નથી. સમર્પણને અભાવે ભગવદીપણું સર્વ પ્રકારે દુર્લભ છે. તેથી ભગવદ સ્વરૂપમાં કે ભગવદ લીલાના સંબંધમાં સાધારણ લૌકિક બુદ્ધિ થઈ જાય છે. તેથી તેને પ્રભુના સ્વરૂપ વિશે ભર ઉપજતો નથી. જ્યારે જેને સમર્પણનો સંપૂર્ણ ભાવ છે, તેને ભગવદ સંબંધ થાય છે અને તે ભગવદના સ્વરૂપને જાણી શકે છે. તે ઉપર આપશ્રીએ એક શ્લોકની વ્યાખ્યા કહી છે. તે પૂર્વના ભાગ્યોદયથી જે અનુભવી હશે, તેને પોતાના અંતઃકરણમાં પ્રભુના સ્વરૂપ વિશે ભર ઉપજશે કે મારા પ્રભુ છે. તેવો ભાવ ભગવદીઓ સદા સર્વદા પ્રભુના ચરણારવિંદને વિશે દ્રઢ કરીને રાખીને રહે છે. આવા ભગવદીઓને ધન્ય છે. આ પ્રમાણે શ્રી ગોપાલલાલજીના 45 વચનામૃત સંપૂર્ણ થાય છે. એથી 45મા વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ. વચનામૃત 45 વચનામૃતમાં જો કાંઈ ભૂલચૂક થઈ હોય, એક ભૂલ તો કાલે દિનેશ કાકાએ સામે દોરી, જે ખરેખર આપણે એ પાલન કરવા જેવું છે કે અપ્રસ્નાન કર્યા પછી યમનાષ્ટકના પાઠ થાય છે, પછી ચરણામૃત લેવાય છે અને પછી તિલક થાય છે. આ ક્રમ છે જે ભગવદીઓની કૃપાથી આપણને જાણવા મળ્યું છે. જો મારી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી. જય શ્રી ગોપાલ.